નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવાના છીએ। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ પ્રાઇસ શું ચાલી રહ્યા છે તેના વિશે આપણે વાત કરવાના છીએ। ગઈકાલની સરખામણીમાં આજના ભાવમાં પ્રતિ 10 ગ્રામે સોના ચાંદીના ભાવમાં કેટલું અંતર જોવા મળે જાણીશું। એ સાથે ચાંદીની લેટેસ્ટ કિંમતો વિશે પણ આપણે વાત કરીશું। પ્રતિ કિલોએ ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો છે। દર્શક મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું આજના 24 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવ વિશે। 24 કેરેટ સોનાના ભાવમાં શું થયું આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 15,071 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,20,568 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,50,710 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,07,100 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,50,490 રૂપિયા અને આજે 1,50,710 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 220 રૂપિયાનો સામાન્ય વધારો આપણને જોવા મળ્યો છે। MCXની લેટેસ્ટ કિંમતો પછી જાણીશું। ત્યારબાદ 22 કેરેટ સોનાની કિંમતો વિશે વાત કરીએ તો 1 ગ્રામની કિંમત 13,815 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,10,520 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,38,150 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 13,81,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,37,950 રૂપિયા અને આજે 1,38,150 રૂપિયા। 22 કેરેટ સોનાના ભાવમાં એક દિવસની અંદર સામાન્ય 200 રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે। ત્યારબાદ આપણે 18 કેરેટ સોનાની કિંમતો વિશે પણ વાત કરીશું। 18 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ પ્રાઇસ શું છે આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 11,304 રૂપિયા, 8 ગ્રામની કિંમત 90,432 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,13,040 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,30,400 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,12,880 રૂપિયા અને આજે 1,13,040 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 160 રૂપિયાનો સામાન્ય વધારો આપણને જોવા મળે છે। ત્યારબાદ ચાંદીની લેટેસ્ટ કિંમતો વિશે વાત કરીશું। ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 250 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,000 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,500 રૂપિયા, 100 ગ્રામની કિંમત 25,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,50,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 2,55,000 રૂપિયા અને આજે 2,50,000 રૂપિયા। એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળે છે। સોનાની રોકાણ માંગમાં 54% વધી જ્વેલરીમાં પીછેહટ જોવા મળી છે। RBI દ્વારા 300 કિલો સોનાનો રિઝર્વમાં ઉમેરો કરાયો છે। ઊંચા ભાવ વચ્ચે પણ માર્ચમાં ત્રિમાસિક સોનાની એકંદરે માંગ 10% વધી છે। વર્તમાન વર્ષના માર્ચ ત્રિમાસિક દેશમાં ગોલ્ડની ઇન્વેસ્ટમેન્ટ માંગ જ્વેલરીની માંગ કરતાં પહેલી જ વખત ઊંચી રહી છે। ઊંચા ભાવ વચ્ચે પણ સોનાની સેફ હેવન માંગ નીકળી હતી। આ ઉપરાંત અમેરિકાની ટેરિફ નીતિ તથા માર્ચમાં યુદ્ધને પરિણામે ઇક્વિટી પરના વળતર નબળા રહેતા ઇન્વેસ્ટરો સોનામાં રોકાણ તરફ વળ્યા હતા। એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સૂત્રોએ જણાવ્યું હતું કે વૈશ્વિક કેન્દ્રીય બેન્કોને ટેકો સાથે 2026ના માર્ચ ત્રિમાસિકમાં સોનાની વૈશ્વિક માંગ 2% જેટલી વધી 1231 ટન રહી છે। માર્ચ ત્રિમાસિકમાં RBIએ 300 કિલોગ્રામ સોનાની ખરીદી કરી હતી। સોનાની વૈશ્વિક માંગ વધારવામાં ભારતની ભૂમિકા મુખ્ય રહી છે। માર્ચ ત્રિમાસિકમાં સોનાની ઊંચી માંગને પરિણામે જ્વેલરીની માંગમાં થોડો ઘટાડો ભરપાઈ થઈ ગયો હતો। સોનાની ઇન્વેસ્ટમેન્ટ માંગ વાર્ષિક ધોરણે 54% વધીને 82 ટન રહી હતી, જ્યારે જ્વેલરીમાં માંગ 19.50% વધીને 67 ટન રહી હોવાનું કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે। ગોલ્ડની ઇન્વેસ્ટમેન્ટ માંગ મૂલ્યની દ્રષ્ટિએ 179% ઊંચી રહી છે। દેશમાં સોનાનો એકંદર વપરાશ માર્ચ ત્રિમાસિક વાર્ષિક ધોરણે 10% વધીને 151 ટન રહ્યો છે। કુલ વપરાશમાં ઇન્વેસ્ટમેન્ટ માંગનો હિસ્સો વધીને 55% રહ્યો છે। જ્વેલરી માંગનો હિસ્સો ઘટીને 44% સાથે વર્ષ 2000ની નીચી સપાટીએ જોવા મળે છે। મૂલ્યની દ્રષ્ટિએ ગોલ્ડની એકંદરે માંગ 99% વધી ₹2,275 અબજ રહી છે। નાણાકીય તથા રિટેલ રોકાણકારોનું સોનામાં ઇન્વેસ્ટમેન્ટ આકર્ષણ વધી રહ્યું છે। ગોલ્ડ ETFમાં ઇનફ્લો વાર્ષિક ધોરણે 186% વધ્યું 20 ટન રહેવા પામ્યો છે। અમેરિકાની ટેરિફ નીતિ તથા માર્ચમાં ફાટી નીકળેલા ઈરાન યુદ્ધને પરિણામે ગોલ્ડ ETFમાં રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે। 2025ના પ્રારંભથી અત્યાર સુધીમાં દેશમાં સોનાના ભાવ બમણા થયા છે। સોનાની કુલ માંગમાં કેન્દ્રીય બેન્કોની માંગ 244 ટન રહી હતી।
કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા 2026ના પ્રથમ ત્રિમાસિક ગોલ્ડ ડિમાન્ડ ટ્રેડ રિપોર્ટમાં જણાવ્યું કે 2025ના માર્ચ ત્રિમાસિકમાં 1205 ટનની સરખામણીએ વર્તમાન વર્ષમાં ત્રિમાસિક ગોલ્ડની એકંદરે માંગ 2% વધી 1231 ટન રહી છે. ભૌગોલિકીય તણાવને પરિણામે રોકાણકારો સેફ હેવન તરીકે ગોલ્ડમાં રોકાણ તરફ વળ્યા છે. સેફ હેવન માંગથી કોઈન તથા લગડીની વૈશ્વિક માંગ 42% ઊંચી રહી છે. ચીનમાં લગડી તથા કોઈનની માંગ 67% વધી 207 ટન રહી છે. ચીન ઉપરાંત ભારત, દક્ષિણ કોરિયા તથા જાપાનમાં પણ કોઈન તથા લગડીની માંગમાં વધારો જોવા મળ્યો છે હોવાનું કાઉન્સિલના રિપોર્ટ નોંધવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે જ્વેલરીની માંગ 23% ઘટીને 300 ટન રહી છે. ત્યારબાદના લેટેસ્ટ ફાઇનાન્શિયલ સમાચાર ઉપર એકવાર નજર કરીએ તો ક્રૂડ તેલના ઉછળે $115 ઉપર, સોના ચાંદીમાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો, ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ ઉચકાતા વૈશ્વિક સોના ચાંદીના ફંડોનું સેલિંગ જોવા મળ્યું છે. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના ચાંદીના ભાવમાં થોડો સામાન્ય વધારો થયો, નવી માંગ ધીમી હતી. વિશ્વ બજારમાં સમાચાર ભાવમાં વધુ ઘટાડો બતાવતા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ વધતા વૈશ્વિક સોનાના ફંડોનું સેલિંગ વધ્યું હતું. એ દરમિયાન ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયો તૂટતા તથા ડોલરનો ભાવ ઉછળતા ઝવેરી બજારમાં ભાવ ઘટાડો જોવા મળ્યો. આજે તેટલા પ્રમાણમાં સીમિત રહ્યો હોવાનું બજારમાં સૂત્રોએ જણાવ્યું છે. એ દરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચે માંડગાંઠ તથા ઈરાન ફરફતે અમેરિકાની બ્લોકેડ ચાલુ રાખતા વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ આજે વધુ ઉછળી બેરલના ઊંચામાં ઊંચા $115 ઉપર ગયા હતા. એ દરમિયાન ઘરઆંગણે અમદાવાદમાં ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં 110 રૂપિયાથી 200 રૂપિયા સુધીનો સામાન્ય વધારો આપણને જોવા મળ્યો છે. સોનાનો ભાવ અમદાવાદ શહેરમાં 1,52,700 રૂપિયા રહ્યો છે, જ્યારે ચાંદીનો ભાવ 2,40,000 રૂપિયા જોવા મળ્યો છે. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાનો ભાવ જીએસટી વગર ઘટી 1,47,380 રૂપિયા જોવા મળ્યો છે, જ્યારે મુંબઈમાં ચાંદીનો ભાવ ઘટીને જીએસટી વગર 2,36,300 રૂપિયા જોવા મળ્યો છે. મુંબઈમાં સોના ચાંદીના જીએસટી સાથેના ભાવ આ ભાવથી 3% ઊંચા રહ્યા હતા, એટલે તમે અંદાજો લગાવી શકો છો. એ દરમિયાન વિશ્વ બજારમાં આજે પ્લેટિનમના ભાવ વર્ષ નીચામાં નીચા $1914 થી $1916 રહ્યા હતા, જ્યારે મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટિનમનો ભાવ ઘટીને 10 ગ્રામ દીઠ 61,977 રૂપિયા બોલાયો હતો. વિશ્વ બજારમાં પેલેડિયમના ભાવ નીચામાં નીચા $1441 થી $1450 રહ્યા હતા. એલપીજી સિલિન્ડરના ભાવ અને ડિલિવરી સિસ્ટમમાં થશે ફેરફાર. દર મહિનાની 1લી તારીખની જેમ 1 મેના રોજ પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના નવા રેટ જાહેર કરશે. એપ્રિલમાં ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો, તેથી 1 મેના રોજ તેમાં સુધારો જોવા મળી શકે છે. આ ઉપરાંત કંપનીઓ સિલિન્ડર બુકિંગના લોક ઇન પીરિયડમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે અને ઓટીપી આધારિત ડિલિવરી સિસ્ટમ કાયમી ધોરણે લાગુ કરવામાં આવી શકે છે. એટીએફ અને સીએનજી પીએનજીના દરોમાં સુધારો. 1 મેથી વિમાન ઈંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલના નવા ભાવ જાહેર થશે. એપ્રિલની શરૂઆતમાં ભાવ બમણા થયા બાદ ફરી પાછા ખેંચાયા હતા, પરંતુ હવે તેનો ભાવ સુધારો આવી શકે છે. એટીએફની સાથે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે, જે વાહન ચાલકો અને પાઇપલાઇન ગેસ વપરતા ગ્રાહકોને અસર કરશે. દર્શક મિત્રો, આ હતા આજના લેટેસ્ટ સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.